इसको कहीं देखा है। જસવા જોવો તો આ કાગળિયું કોક આપણે પાર્કિંગ માં નાખી ગયું હતું. આ તો તું વાંચ ને. ઇંગ્લિશ માં છે જોવો ને આમાં મને કઈ ખબર નથી પડતી. હા પપ્પા I am Sheila, please call me. रहा नहीं जाता। શું લખ્યું છે? અરે ના ના કાંઈ કામનું નથી. કોઈ હાલતા ચાલતા છે ને પાર્કિંગ માં ફેંકી દીધું છે. કચરો છે. હું કચરામાં નાખ દે, તું તારું કામ કર જા. હો હા હારું. चल 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 चल। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? तो रुको जरा, सबर करो। ठीक है. અબે સાલે. હાલો શીલાજી બોલો. હા હું શીલા બોલું. અરે આ ઓલો તમે કાગળિયો નંબર નાખીને નાખ્યો તો ને પાર્કિંગ માં, એ મને મળી ગયું છે. હા એટલે જ ફોન કર્યો. તમે જસુ બોલો છો? હા હું જસુ. હું તમને શીલો કહું. હા ક્યાં ની? देख तो कैसे सरमारा। તમે કુંવારા છો? હા હા કોરા કાગળ જેવો કુવારો. હા હજી હું નાનો છું. તો પછી તમારા ઘરમાં ઓલી બાઈ આટા મારે છે એ કોણ છે? ના ના ઈ તો મારા ઘરમાંથી કામ વાળી છે. હું એકલો રહું ને. હા મને રાંધીને ખવડાવે, મારા કપડા ધોવે, કચરા પોતા આવું બધું કરવા હાટું રાખીએ. તરી ભેના વાહ જેવું ડાસું છે, એને કોઈ ઘરવાળી રાખે? કંટ્રોલ મજનુ. ઠીક તો એવું છે. હા હા તો જસુ કચરો વળાઈ ગયો છે, પોતુંય થઈ ગયું છે, વાસણય થઈ ગયા છે અને કપડાય ધોવાઈ ગયા છે. તમને કેમ ખબર? દરવાજો ખોલો, હું બહાર જ ઊભી છું. कौन है बे? અય હાલો ને આપણે પિક્ચર જોવા જઈએ. હમણાં નવું આવ્યું છે બહુ મસ્તીનું ગુજરાતી. લે તને પિક્ચર જોવા લઈ તો ગયો તો. કઈ તમે મને લઈ ગયા તા? હું કઈ લઈ ગયા તા યાદ કર. આપણે આ ગામડે ગયા તી નો જોવા ગયા? કાઈ નથી ગયા. કઈ આપણે ગામડે ગયા તા તે જોવા ગયા તા? હરકું યાદ કર. હાંજે આપણે કોથળા લઈને બધાની મોર બેહી ગયા તા. યાદ કર. એ ગુજરાતી પિક્ચર નહોતું, એ તો ભોવાયા હતા. હાથી એને પિક્ચર જ કહેવાય. નીમ અને ઘરમાં તો કઈ આપણી ઇજ્જત જ નથી. મરદ પુરુષ થઈને હારા વાસણ ઉટકવા પડે. હું બોલ્યા? આજ તો સાચું જ કીધું ને. અમે ઘરના મરદ કેમ પુરુષ કહેવાય ને અમે વાસણ ઉટકી હારા લાગી. ઉભા રહી હમણાં તમને દેખાડું. હવે બરાબર છે ને? अब आए ना लाइन पे। અય કાલ આપણે બાતતા હતા તે તમે હાવ કેમ ધીમે ધીમે બોલતા હતા? મારી જેમ રાયડું કેમ નત પાડતા? અરે ભાઈ મારે જેમ બોલવું એમ બોલું. મને ધીમે ધીમે બોલવાની ટેવ છે અને તને તો ખબર છે હું કઈ રાડો નથી પાડી શકતો. હવે જ્યારે આપણે બાંધણું થાય ને તે ધ્યાન રાખજો. મારી જેમ રાયડું પાડી પાડીને બોલવાનું. એટલે બાંધવાનું થાય તો મારે નક્કી કરવાનું હોય કે મારે કઈ રીતે બોલવું. તને શું વાંધો છે હું ધીમે બોલું કે મોટે જ બોલું? મેં કીધું ને આમાં તમારું નહીં હાલે, આમાં મારું ચાલશે. હું કહું ને એમ કરવાનું. તમને કઈ ખબર છે કાલે આપણી સોસાયટીની બાયુની ઓટલા પરિષદ જામી હતી ને એમાં આપણું કેટલું ખરાબ લાગ્યું હતું? શું ખરાબ લાગ્યું? કાલે સોસાયટીની બધી બાયું કહેતી હતી તમારા ઝઘડામાં અમને જરાય મજા ન આવી. જસ્મીનભાઈનો તો જરાય અવાજ જ નતો આવતો. આમ કાન દઈને દઈને સાંભળતા હતા ને તોય ન સંભળાતો એમ કહેતા હતા. અમને તો કઈ જરાય મજા જ ન આવી. એટલે કહું છું હવે જઈ આપણે બાંધીને ત્યારે છે ને સાડો પાડી પાડીને બોલજો મારી જેમ. બેલેન્સ જળવાઈ રહેવું જોઈએ. અને આવું ધ્યાન રાખજો. એ જસવા જો તો આ મોદી કાકા એક જ દિવસમાં 3 દેશમાં ફરી આવે. એ કેમ ફરી આવતા હશે? એટલે એમાં કાઈ ન હોય, બધા થાય તો બધા જ થાય. એ કેવી રીતે? मैं नहीं बताऊंगा. એટલે ભાઈ હારે બૈરા ન હોય ને તો 5 દેશમાં એક દિવસમાં ફરવું હોય ને તો ફરાઈ જાય. क्या बात कर रहे रे बाबा? બાકી બૈરા હારે હોય ને તો ડીમાર્ટમાં જ હાન પડી જાય. અબે સાલે. સહી બાત હે. હાલો ને આપણે શિમલા મનાલી ફરવા જઈએ. નહીં શિમલા વેનાલી ફરવા જાય. આ ટાઈટુ કેટલી પડે તને ખબર છે? ત્યાં નહીં જવાતા હોય. તમને એકને જ ટાઈટ લાગે. આખી દુનિયા ફરવા જાય છે. એને કોઈને ટાઈટું નહીં લાગતી હોય. અને આપણા શેરીવાળા નીતાબેન ની ફરવા ગયા કેવા ફોટા મોકલે છે. અને તમે જ મને કોઈ દી વરાસન બહાર ન કાઢી. જઈ હોય કે હાલ સોપાટી ફરવા જાય, હાલ સોપાટી ફરવા જાય. સોપાટી લઈ જાય ને 10 રૂપિયા ભૂંગળા બટેકા ખવડાવી દે. આ લાય બહુ ભૂખ લાગી છે આજ તો. અરે આજ છે ને દાળ થોડીક બગડી ગઈ છે એટલે કઈ બોલતા નહીં. સાનમુના ખાઈ લેજો. હવે ભાઈ તારી યારે લગ્ન કર્યા પછી ને આખી જિંદગી બગડી ગઈ. હું કઈ બોલ્યો? હવે ડાયમાં હું બોલવાનું? સહી બાત હે. ખાવા દે શાંતિથી. તમને પુરુષોને તરત ગુસ્સો આવી જાય કા? નાની નાની વાતમાં મગજ બગડી જાય. કારણ કે અમારી પાસે છે
શું છે તમારા પાસે? હવે હું કેવું હું છે એ તમે કયો આને કોમેન્ટ કરો અને તું કોમેન્ટ વાંચ લેજે આવા દે શાંતિ ચાલો એ તમને એક વાત પૂછું? હા પૂછ ને તમે કાલ કોની હારે વાત કરતા હતા? કઈ હવે આમ ધાબા ઉપર. मैं नहीं बताऊंगा એ તો દોસ્તાર હતો ભાઈ झूठ बोलो દોસ્તાર હતો એમ? હા તો પછી મને જોઈને ફોન કેમ કાપ નાખ્યો? એટલે એ તો વાત પૂરી થઈ ગઈ એટલે કાપી નાખ્યો ક્યાંક આપણે ઓલા શેરીના નીતા ભાભી હારે વાત તો નહોતા કરતા ને? હવે એને ક્યાં આવી નવરાય છે તો ભલે. रुको जरा सबर करो હે પણ હું તને શું કહું તને એક વાત પૂછું હા પૂછો ને. કદાચ ને હું કોઈની હારે સમજી લે કે આમ લફડું થઈ જાય પડશે હલકાને. તને ખબર પડી જાય તો તું શું કઈ अबे साले તો હું કરું એમ? હા આજ તો લગનમાં બહુ મજા આવી કા? હા પણ હારો થાકે એટલો લાગે કા? એ વાત એ હાસી મારું મારે આજ ખવાય બહુ જાજુ ગયું એ તમે જોયું લગનમાં કેવા બધા રોતા હતા? આ તો રોવે જ નહીં વિદાય હોય તો રોવે નહીં તું નહોતો રહી તારી વિદાયમાં છેલ્લી વાર છેલ્લી વારી તો હું રોતી પણ એમ નહીં ઓલો છોકરો કેવો રોતો હતો? તો પછી એ રોવે તું વિચાર કર અત્યારે કોઈનું ક્યાંય ગોઠવાતું નથી ને આ બિચારાનું અચાનક 40-35 વર્ષે ગોઠવાઈ જાય તો બિચારા હરખ હરખમાં રોતા હોય હા બધું ગોઠવાઈ ગયું નહીં તમે તો નહોતા રોયા આપણા લગ્નમાં. હવે રોવ હવે રો છો? એટલે ઈ મારા લગ્ન તો નાની ઉંમરમાં થઈ ગયા ને ત્યારે આવી બધી કઈ ખબર ન પડે એટલે એમ કહું ત્યારે તમને નહોતું રોવું આવતું ને હવે તમને રોવું આવે છે એટલે હું એનો મતલબ હું अबे साले કાઈ નહીં કેમ હું તમારું ધ્યાન નથી રાખતી? રાખશો કેમ હું તમારી વાત નથી માનતી? માનશો કેમ તે હું તમને કયો છો એ જમવાનું નથી બનાવી દેતી? બધું બનાવી દેશો રોજ ચા ભાખરી બનાવી દેશો એટલે બાપા મને ભાવે છે એટલે હું તને રોજ કહું છું એટલે તું રોજ ચા ભાખરી બનાવી દેશો એમ પ્રેશર આવ્યું છે કોઈ મુझे જંગલી કહે એ તમને કોઈ કે નો કે તમે સવો જંગલી? कान है बे આ હું દિવસમાં 3-4 વાર કપડા બદલાવો છો હે? તમારે જ કાઢી કાઢીને વહી જવું હોય પછી ધોવા તો અમારે હોય ને. તું છે ને ખાલી અત્યારે ભગવાનનો આભાર માન કે તને આ સમયમાં ખાલી કપડા બદલે ને એવો ઘરવાળો મળ્યો છે નકર આ સમયમાં લોકો કપડા બદલે ને એમ બાયડિયું બદલી નાખે બાયડિયું બસ હો, ખોટો પાવર કરો માં. अच्छा અને તમે ભગવાનનો આભાર માનો કે તમને કપડા ધોવે એવી ઘરવાળી મળી છે, પતિ ધોવે એવી નહીં. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ઓય આમ જો પેપર માં આવી ગયેલી बीवी को कंट्रोल करने का तरीका फल फ्रूट खाओ सब्जी खाओ और एक्सरसाइज करो લ્યો બોલો હવે દુનિયામાં કોઈ એવી વસ્તુ જ નથી બની કે જે અમને કંટ્રોલ કરે. આઈએ પહેલા તમારા ડાબલા ચડાવો બસ વાસો. आप भी ठीक करके देता हूँ बीपी को कंट्रोल करने का तरीका દુનિયામાં હજી અમને કોઈ કંટ્રોલ કરી શકે ને એવો પેદા જ નથી થયો. આવ્યા મોટા બીપી કો control करने का तरीका. જાઓ તમારું કામ કરો. લગન કરીને તો જિંદગીની પથારી ફરી ગઈ હાવ વિચાર્યું તું લગન થઈ જાય પછી મોજથી જિંદગી જીવશું તો ઉલટાની પથારી ફરી ગઈ હાવ. હું થયું બાપા? मैं नहीं बताऊंगा હા જો ને તારી મમ્મી લગન પહેલા હું મારા કામ તો કરતો જ તો લગન પછી મેં કીધું મોજ કરશું હવે તું મારાય કરું છું ને એનાય કરું છું. બીતો મને તો ઈ જ નથી સમજાતું. આ પુરુષો છે ને ઈ લગન પહેલા છે ને લગનના લાડવા ખાવાથી બહુ હરખ પદુડા થતા હોય અને હવે લગન પછી કેમ એટલા બધા રોવે ની કઈ ખબર નથી પડતી. આજુબાજુના રસગુલ્લા જોઈને अब ये कौन है बे લે બુરો હા બુરા બોલ હે ક્યાં જાવ લે પણ અત્યારે અચાનક લે ના 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 યાર એમ અચાનક નો મજા આવે અરે યાર મારી બાયડી એટલું મારા હાટું કરતી હોય રસોઈ કરે મને હાચવે મારા છોકરાને હાચવે તો મારે એને રવિવારે થોડીક તો કઈ ક્યાર કામ કરાવવું પડે ને યાર નહીં નહીં આ રવિવારે તો નહીં મેળ પડે આ રવિવારે તો મારે મારી બાયડીની હેલ્પ કરાવવાની જ છે તમે જઈ આવો એક કામ કરો આપણે પછી ક્યારેક જાઓ ના ના તમે જઈ આવો એ જસુ સાંભળો कान है बे તમારા દોસ્તાર હારે તમે વાત કરતા હતા ને હું સાંભળતી હતી. એક કામ કરો ને તમારી બહુ ઈચ્છા હોય ને તમારા દોસ્તાર બહુ તાણ કરતા હોય તો જઈ આવો. હા તું જઈ આવું હા જઈ આવો.
गाड़ी स्टार्ट कर अबे साले अबे तू है कौन तू